નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લામાં ડેપ્યુટી સરપંચ બિનહરીફ ચૂંટાયા. નસવાડી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા. નસવાડી ગ્રામ પંચાયતમાં કેસરીયો લહેરાયો. સતત 7મી ટર્મમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા. નસવાડી વિસ્તારમાં રાજકીય માહોલ ભારે ગરમ જોવા મળી રહ્યો છે. જ્યારે પ્રાપ્ત વિગતોમાં ઘણાએ ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા અને પરત ખેંચી લીધા હતા. યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત 8 અપક્ષ કોંગ્રેસના 4 સભ્યો હોવાની ચર્ચાઓ. નંબરની આરમી હતી એમાં અમારા સભ્ય તરીકે વોર્ડ નંબર 2 ના સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા છે. અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને સાથે મળીને નસવાડીનો વિકાસ કરવાના છે અને કરીશું. પ્રશ્ન છે તો અમે પબ્લિકનો બી રાય લઈશું. અને સફાઈ કામદારનો પ્રશ્ન તમે પૂછો તો હમણાં કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું, પણ તમારી કામગીરી જોઈને વધારીશું. કે પબ્લિકનો ઓપિનિયન એવો આવે છે કે કામગીરીમાં એ લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે, એ આવી જશે, 1-2 દિવસમાં થઈ જશે. પણ પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારીને પગાર વધારે બી હશે એ પ્રશ્ન પછી એ વસ્તુ જોઈને અમે કરીશું.